જૂનાગઢના હાર્દ સમાન કાળવા ચોક વિસ્તારમાં આવેલી સરકારી પુસ્તકાલય પાસે વહેલી સવારે શંકાસ્પદ દૂધથી ભરેલું ટેન્કર ઝડપાઈ જતા સમગ્ર શહેરમાં ખળભળાટ મચી ગયો। આ કાર્યવાહી કોઈ સરકારી તંત્ર દ્વારા નહીં પરંતુ જાગૃત નાગરિકો અને યુવરાજસિંહ જાડેજાની ટીમ દ્વારા ગુપ્ત બાતમીના આધારે કરવામાં આવી હતી। દેવાભાઈ ભરવાડનું આ ટેન્કર વિસાવદરના દેડિયા ગામથી સવારે 5 વાગે નીકળ્યું હતું, ત્યારે યુવરાજસિંહની ટીમે વોચ ગોઠવીને જૂનાગઢમાં ટેન્કરને રોક્યું હતું। બાદમાં પોલીસ સ્ટેશનને લઈ જવામાં આવ્યું હતું। પોલીસ સ્ટેશનમાં કિટથી ટેસ્ટ કરતા ભેળસેળનો પર્દાફાશ થયો હતો। તપાસમાં સામે આવ્યું છે કે માત્ર 4 કેન જેટલું શુદ્ધ દૂધ મેળવ્યા બાદ તેમાં મોટા જથ્થામાં મિશ્રણવાળું અને કેમિકલયુક્ત દૂધ ઉમેરી દેવામાં આવ્યું હતું। આ રીતે અંદાજે 350 થી 400 લીટર જેટલો શંકાસ્પદ જથ્થો તૈયાર કરીને ડેરીઓમાં ઠાલવવામાં આવતો। દરરોજ ટેન્કર મારફતે 8000 લીટર નકલી દૂધ બજારમાં વેચતા હતા। સોરઠ ડેરીમાં દૂધ ઠલવાતું હોવાનો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે આક્ષેપ કર્યો। સમગ્ર મામલે એફએસએલની ટીમ તપાસ કરે તેવી માંગ। જો કે આ સમગ્ર વિવાદ મામલે ફૂડ વિભાગના અધિકારીએ મીડિયા સામે બોલવાનું ટાળ્યું હતું। દહેગામના પશુપાલકોનું આંદોલન વધુ ઉગ્ર બન્યું છે। ગાંધીનગરના દહેગામના પશુપાલકોનું આંદોલન વધુ ઘેરાયું। દહેગામના 15000 જેટલા પશુપાલકો હાલ વહીવટી વિસંગતતા અને વર્ષ 2000ના જૂના નિયમોને કારણે આર્થિક મુશ્કેલી ભોગવી રહ્યા છે, જેને લઈને સતત 5મા દિવસે પશુપાલકો રોડ પર ઉતર્યા હતા। એમપી હસમુખ પટેલની સભા બહાર પોતાના હક માટે વિરોધ કરવા ઉતર્યા। મોટી સંખ્યામાં રોડ પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરતા રોડ જામ થઈ ગયો હતો। રોડ પર ટ્રાફિક જામ થતા પોલીસ દોડી આવી વિરોધ કરી રહેલા પશુપાલકોને રોડ પરથી દૂર કરવામાં આવ્યા, જેથી પશુપાલકો અને પોલીસ વચ્ચે ચકમક થઈ હતી। પોલીસે બળજબરીપૂર્વક વિરોધ કરતા લોકોને રોડ પરથી હટાવીને અટકાયત કરી। નોંધનીય છે કે પશુપાલકોને ફરજિયાતપણે અમદાવાદની ઉત્તમ ડેરીમાં ઓછો ભાવ મળતો હોવા છતાં દૂધ આપવા મજબૂર કરવામાં આવે છે। 27 ફેબ્રુઆરીના બોર્ડ ઓફ નોમિનીના આદેશ પછી 95000 લીટર દૂધના વિતરણમાં ગૂંચવણ ઉભી થઈ છે। આ ગૂંચવણને કારણે પશુપાલકોને તેમના હક માટે લડવા મજબૂર કરવામાં આવ્યા। ત્યારે પશુપાલકોનું કહેવું છે કે અમને સંઘર્ષ નથી કરવો, માત્ર અમારા હકનો ભાવ જોઈએ। બનાસકાંઠામાં યુવકે પાણીની ટાંકી પર ચડી નાટક કર્યા, પોલીસે મહા મહેનતે નીચે ઉતાર્યો। બનાસકાંઠાના જૂની ભીલડી ગામે શોલે ફિલ્મ જેવી ઘટના બની હતી। જે રીતે શોલે ફિલ્મમાં ધર્મેન્દ્ર પ્રેમિકાને પામવા માટે પાણીની ટાંકી પર ચડીને ડ્રામા કરે છે, તેવી જ રીતે જૂની ભીલડી ગામનો યુવક ટાંકી પર ચડી જતા ગામ દોડતું થઈ ગયું હતું। જો કે આ યુવક પ્રેમિકા માટે નહીં પરંતુ ગામમાં દેશી દારૂના દૂષણને ડામવા ટાંકી પર ચડી ગયો હતો, જેથી થોડા સમય માટે ચિંતા અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ડીસા તાલુકાના જૂની ભીલડી ગામે ઘણા સમયથી દેશી દારૂનું ગેરકાયદેસર વેચાણ ચાલી રહ્યું છે। આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં પોલીસ દ્વારા કોઈ કામગીરી થતી ન હતી। બુટલેગરોને છાવરતી હોય તે પ્રકારે આંખ આડા કાન કરી રહી હતી, જેથી ગામનો યુવાન કંટાળી ગયો હતો। પોલીસ કાર્યવાહી કરે તેવી માંગ સાથે ભર બપોરે ગામની પાણીની ટાંકી પર ચડી ગયો હતો। ટાંકી પર ચડી ડ્રામા કરવા લાગ્યો હતો। આ અંગેની જાણ થતાં આખું ગામ ભેગું થઈ ગયું હતું। નીચે ઉતરી જવા બહુ સમજાવટ કરી હતી, પરંતુ યુવાન ટસનો મત થયો ન હતો। પોતાની માંગ પર અડગ હતો। ગ્રામજનો યુવાનને સમજાવીને થાકી ગયા હતા। ગામમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। અંતે કંટાળેલા લોકોએ પોલીસને જાણ કરી હતી। પોલીસે તુરંત પહોંચીને યુવકને સમજાવી મહા મહેનતે નીચે ઉતાર્યો, જેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો। બીજી તરફ યુવકના વિરોધ બાદ પોલીસે ગેરકાયદેસર દારૂ વેચાણ સામે કડક વલણ અપનાવ્યું, જેના કારણે દારૂ વેચાણ કરતા અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે। ગેસની તંગીથી મહેસાણાની હોટેલોને અસર, તો અમદાવાદનું માણેક ચોક પણ બંધ થશે। સુમસામ રેસ્ટોરન્ટ, ઠંડા પડેલા ચૂલા, કારીગરો બેકાર, હોટેલ સંચાલકો ચિંતામાં અને ગેસના બાટલા માટે લાંબી કતાર। ગેસ સિલિન્ડરની તંગી દર્શાવતા આ દ્રશ્યો મહેસાણાના છે। કમર્શિયલ સિલિન્ડર મળવાનું બંધ થઈ જતા મહેસાણાની મોટાભાગની હોટેલોને તાળા મારવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। નાની મોટી હોટેલો પાસે ગેસ સિલિન્ડર પૂર્ણ થઈ જતા હોટેલોને ન છૂટકે બંધ કરી દેવાની ફરજ પડી। હોટેલો લોજના શટર પાડી દેવાયા છે, જેથી હોટેલોમાં કામ કરતા અનેક લોકો બેરોજગાર બની ગયા છે। જ્યાં સુધી ગેસના બાટલા નહીં મળે ત્યાં સુધી હોટેલો શરૂ નહીં થાય, તો સામાન્ય લોકો પણ ગેસના સિલિન્ડરનો સ્ટોક કરવા લાગતા ગેસ એજન્સીની બહાર નોટબંધી જેવી કતાર ખૂટવાનું નામ નથી લઈ રહી। વાત અમદાવાદની કરીએ તો અહીં પણ ગેસની તંગીથી નાના મોટા હોટેલ સંચાલકો, ફૂડ લારીઓ ચલાવતા વેપારીઓ પરેશાન છે। અમદાવાદની સૌથી લોકપ્રિય ગણાતી માણેક ચોક ફૂડ માર્કેટને પણ ગેસ તંગીનું ગ્રહણ લાગ્યું છે। માણેક ચોકમાં ખાણીપીણીની લારીઓ ચલાવતા વેપારીઓના ગેસના બાટલા પણ ખૂટી પડવાના આરે છે। લગભગ 3 થી 4 દિવસ સુધી ચાલે તેટલો જ સ્ટોક હાલ ઉપલબ્ધ છે, જેથી કેટલીક લારીઓ બંધ થઈ જાય તો નવાઈ નહીં। લગભગ 12 જેટલી લારીઓ એવી છે જે બંધ થઈ જશે, એટલે માણેક ચોકની બજાર પણ યુદ્ધની જાળમાં ફસાશે। આ બાજુ રાજકોટના કેટરિંગના ધંધાર્થીઓની પણ કેડ ભાંગી છે। રાજકોટમાં ફરી ચૂલાનો જમાનો આવ્યો છે। ગેસની અછતના કારણે કોલસાની સગડીમાં રસોઈ બનાવી ગેસનો જુગાડ શોધી કાઢ્યો છે।
ગેસની તંગી વચ્ચે રાજકોટમાંથી ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું. શાફર વેરાવળમાં ચૂલા રિપેરિંગ યાર્ડમાં એલપીજી ગેસની કાળાબજારી ચાલતી હતી. પારડી ગામની સોનુ ગેસ એજન્સી પર પોલીસે દરોડા પાડી 2 પરપ્રાંતીય શખ્સની ધરપકડ કરી અલગ અલગ કંપનીના કુલ 87 ગેસ સિલિન્ડરનો જથ્થો કબજે કર્યો.